શ્રી વશિષ્ઠ દ્વારા બ્રહ્માજીના અને પોતાના જન્મનું વર્ણન, જ્ઞાન પ્રાપ્તિનો વિસ્તાર, શ્રી રામચંદ્રજીના વૈરાગ્યની પ્રશંસા, વક્તા અને પ્રશ્નકર્તાના લક્ષણ વગેરેનું વર્ણન. શ્રી વશિષ્ઠ કહે, હે શ્રીરામ, જે સર્વત્ર નિત્ય સમત્વ રૂપે સ્થિત સચ્ચિદાનંદમય બ્રહ્મ તત્વ છે તેની સાથે સંબંધ રાખનારી સત્તાને નિહતિ કહે. તે નિયંતાની નિયંત્રણ શક્તિ છે. નિયંત્રણમાં રહેનારા પદાર્થોમાં જે નિયંત્રણ થવાની યોગ્યતા છે તે પણ સત્તા છે. હવે હું તે સારપૂર્ણ સંહિતાનું વર્ણન કરીશ, જે આ લોક અને પરલોકની સિદ્ધિ માટે પરમ પુરુષાર્થરૂપ ફળ આપનારી અને મોક્ષના ઉપાય એવા સાધનોથી સંપન્ન છે. તેનું તમે સાવધાન થઈ શ્રવણ કરો. પ્રાચીન કાળની વાત છે. સૃષ્ટિના આદિમાં પરમેષ્ઠી બ્રહ્માએ આ મોક્ષ કથાનું વર્ણન કર્યું. આ સંપૂર્ણ દુઃખોનો વિનાશ કરનારી છે. બુદ્ધિને પરમ શાંતિ આપે. તમામ વિવેકશીલ પુરુષોની સાથે આ મોક્ષ કથાને સાંભળી તમે તે દુઃખ રહિત સચ્ચિદાનંદમય પરમ પદને પ્રાપ્ત કરી લેશો, જ્યાં પહોંચી ગયા પછી ફરી વિનાશનો ભય રહેતો નથી. શ્રી રામે પૂછ્યું કે બ્રહ્મન, પૂર્વકાળમાં બ્રહ્માજીએ શા માટે આ કથાનું વર્ણન કર્યું? તમને આની પ્રાપ્તિ કઈ રીતે થઈ? એ પ્રભુ, આ વૃત્તાંત મને આપ કહો. શ્રી વશિષ્ઠ કહે, હે શ્રીરામ, પરબ્રહ્મ પરમાત્મા સર્વવ્યાપક, સૌના આશ્રય સ્થાન, નિત્ય ચેતન, અવિનાશી, પ્રાણી માત્રમાં પ્રકાશ રૂપે રહેલા, વર્તમાન અને અનંત વિલાસોના એકમાત્ર અધિષ્ઠાન છે. પ્રકૃતિની સામ્ય અવસ્થા, વિષમ અવસ્થામાં પણ તે નિર્વિકાર રૂપે સ્થિત રહે. તે જ પરમાત્માથી વિષ્ણુનું પ્રાગટ્ય થયું. જેમ પ્રવાહી જળથી પરિપૂર્ણ સાગરમાંથી તરંગો ઉત્પન્ન થાય, તે વિષ્ણુના હૃદય કમળથી બ્રહ્મા પ્રગટ થયા. જે વેદાર્થના તત્વજ્ઞ છે, તેમણે દેવતાઓ મુનિઓના સમુદાયની સાથે મળીને અનેક પ્રકારના વિકલ્પો ઉત્પન્ન કરનારા મનની જેમ વિભિન્ન પ્રકારની સૃષ્ટિની રચના કરી. જંબુદ્વીપના આ ભાગમાં જે ભારત વર્ષ નામે પ્રસિદ્ધ છે, બ્રહ્માજી દ્વારા રચાયેલો સઘળોય પ્રાણી સમુદાય આધિ વ્યાધિયુક્ત, લાભ હાનિથી દુઃખી, જન્મ મરણશીલ હતો. પ્રાણીઓના આ સર્જનમાં તમામ જન સમુદાયને નાના પ્રકારના વ્યસનોના કારણે દુઃખોથી પીડિત જોઈ સર્વ લોકસ્ત્રષ્ટા ભગવાન બ્રહ્માનું હૃદય એ રીતે કરુણાથી પીગળી ગયું, જેમ પુત્રને દુઃખી જોઈ પિતાને દયા આવે. પછી તેઓ તેમના કલ્યાણ માટે એકાગ્ર ચિત્તે વિચાર કરવા લાગ્યા કે આ હતાશ અલ્પ આયુના જીવોના દુઃખોનો અંત કઈ રીતે થાય. એવો વિચાર કરીને સામર્થ્યવાન ભગવાન બ્રહ્માએ તેમના કષ્ટો હરવા માટે તપ, ધર્મ, દાન, સત્ય, તીર્થ, સેવન વગેરે સાધનોનું નિર્માણ કર્યું. એમને ઉત્પન્ન કરી સૃષ્ટિ કરતા બ્રહ્માએ પુનઃ સ્વયં વિચાર કર્યો કે આ સાધનોથી લોકોના સાંસારિક દુઃખનો સમૂળ નાશ થઈ શકશે નહીં, બલકે પરમ નિર્વાણ રૂપ મોક્ષ જ પરમ સુખ છે, જેની પ્રાપ્તિ થઈ જતાં જીવ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય. તે મોક્ષની પ્રાપ્તિ જ્ઞાનથી જ થાય. તેથી જીવ માટે સંસાર સાગરને પાર કરવાનો એકમાત્ર ઉપાય જ્ઞાન છે. તપ, દાન, તીર્થ, સેવન વગેરે ભવતરણ માટે સીધા ઉપાય નથી. તેથી હું આ હતાશ જન સમુદાયના દુઃખની નિવૃત્તિ માટે જન્મ મરણરૂપી સંસારથી ઉગારવાનો એક નૂતન ઉપાય તુરત પ્રગટ કરીશ. આ પ્રમાણે વિચારીને કમલ પર બેઠેલા ભગવાન બ્રહ્માએ પોતાના માનસિક સંકલ્પ દ્વારા મને ઉત્પન્ન કર્યો. એ નિષ્પાપ શ્રીરામ, જેમ એક તરંગમાંથી તુરત બીજું તરંગ પ્રગટ થાય, તે જ પ્રમાણે હું પણ અનિર્વચની માયાથી ઉત્પન્ન થયો. પછી તુરત જ પોતાના તે પિતૃદેવની સમીપ જઈ પહોંચ્યો, જેમના હાથમાં કમંડળ રુદ્રાક્ષની માળા શોભી રહી હતી. મેં નમ્રતાપૂર્વક તેમને પ્રણામ કર્યા. તે સમયે મારી પાસે પણ કમંડળ રુદ્રાક્ષની માળા હતી. ત્યારે બેટા, અહીં આવો, મને આમ કહી તેમણે તેમના આસનના ઉપરના પાંદડા પર શ્વેત વાદળ પર બેઠેલા ચંદ્રમાની જેમ મને પોતાના હાથે પકડીને બેસાડી દીધો.
પછી મૃગ ચર્મ જેનું વસ્ત્ર હતું એવા મને મૃગ ચર્મધારી મારા પિતૃદેવ બ્રહ્માજીએ કહ્યું, બેટા, જેમ ચંદ્રમામાં કલંક પ્રવેશે તે જ પ્રમાણે વાનર જેવું ચંચળ અજ્ઞાન 2 ઘડી માટે તમારા ચિત્તમાં પ્રવેશ કરે. જેમ ચંદ્રમામાં કલંક પ્રવેશે તે પ્રમાણે વાનર જેવું ચંચળ અજ્ઞાન 2 ઘડી માટે તમારા ચિત્તમાં પ્રવેશ કરે. આમ પિતા દ્વારા અભિશાપ પામેલો હું તેમના સંકલ્પ પછી પોતાના સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયો. પછી તો મારી બુદ્ધિ તત્વજ્ઞાન રહિત થઈ ગઈ. હું દુઃખ શોકથી વ્યાકુળ થઈને લાચાર બની ગયો. તે સમયે અત્યંત દુઃખની વાત, આ સંસાર નામનો દોષ મને ક્યાંથી પ્રાપ્ત થયો? આ પ્રમાણે હૃદયમાં વિચાર કરી ચૂપચાપ બેઠો. મારી આ દશા જોઈને પિતાજીએ મને કહ્યું, બેટા, તમે દુઃખી કેમ થઈ રહ્યા? પોતાના આ દુઃખનો ઉપાય મને પૂછો. તેને જાણીને તમે નિત્ય પરમાત્માને પ્રાપ્ત થઈ જશો. ત્યારે મેં તેમને પૂછ્યું કે હે નાથ, આ અતિશય દુઃખરૂપી સંસાર મને ક્યાંથી પ્રાપ્ત થયો અને આનો વિનાશ કઈ રીતે થાય? મારા આ પ્રમાણે પ્રશ્ન કરવાથી તેમણે મને એવા પ્રચુર જ્ઞાનનો ઉપદેશ આપ્યો કે જે પરમ પાવન જ્ઞાનને પ્રાપ્ત કરી હું પિતાજીના અભિપ્રાય પ્રમાણે વિશેષ જ્ઞાન સંપન્ન થઈ ગયો. આ પ્રમાણે જ્યારે મને જાણવા લાયક તત્વની જાણકારી થઈ ગઈ, હું મારી પ્રકૃતિમાં સ્થિત થઈ ગયો, ત્યારે જગત સૃષ્ટા સર્વની ઉત્પત્તિના કારણ સ્વરૂપ અને ઉપદેશક બ્રહ્માજીએ મને કહ્યું કે પુત્ર, મેં પ્રથમ જ તમને શાપ દ્વારા જ્ઞાનહીન કરી ફરી સઘળાય અધિકારી લોકોની જ્ઞાન સિદ્ધિ માટે આ સારભૂત જ્ઞાન પીપાસુ બનાવ્યા. તમારો શાપ શાંત થઈ ગયો, તમને પરમ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, જેથી તમે મારા જેવા અદિતિ આત્મા સ્વરૂપ થઈ ગયા. એ સાધો, હવે તમે પ્રાણીઓ પર અનુગ્રહ કરવા માટે ભૂલોકમાં જંબુદ્વીપના મધ્ય ભાગમાં આવેલા ભારત વર્ષમાં જાઓ. એ પરોપકાર નિષ્ઠ પુત્ર, તમે તો બહુ બુદ્ધિમાન છો, તેથી ત્યાં જે લોકો કર્મકાંડ પરાયણ હોય તેમને કર્મકાંડના ક્રમથી શિક્ષણ આપો, અને જે લોકો વિવેકશીલ વિરક્તચિત મહાબુદ્ધિમાન હોય તેમને પરમાનંદદાયક જ્ઞાનનો ઉપદેશ આપો. એ રઘુકુળ ભૂષણ રામ, આ પ્રમાણે હું મારા પિતા બ્રહ્માજી દ્વારા નિયુક્ત થઈ આ લોકમાં નિવાસ કરી રહ્યો. જ્યાં સુધી આ સૃષ્ટિ પરંપરા રહેશે ત્યાં સુધી અહીં રહેશે. જે પ્રમાણે ભગવાન બ્રહ્માએ મને અહીં આવવાનો આદેશ આપ્યો તે પ્રમાણે તેમણે સનક, સનંદન, સનાતન, સનતકુમાર અને નારદ વગેરે બીજા ઘણા મહર્ષિઓને પણ એમ કહીને પ્રેરિત કર્યા કે તમે લોકો ભારત વર્ષમાં જઈ પવિત્ર કર્મકાંડ તથા જ્ઞાનકાંડના ઉપદેશ દ્વારા ત્યાંના નિવાસીઓને કે જેઓ અંતકરણના અજ્ઞાનરૂપી રોગને વશીભૂત થઈ બહુ દુઃખ ભોગવી રહ્યા તેમનો ઉદ્ધાર કરો. ઓમ નારાયણ નારાયણ નારાયણ.